નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? હવે આજના આપણા લેક્ચરમાં આપનું સ્વાગત છે. પ્રિવિયસલી આપણે ટ્રાન્સફોર્મનું ટેસ્ટિંગ જોયું, ઘણી બધી મેથડ્સ જોઈ, 3 મેથડ જોઈ: નો લોડ ટેસ્ટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ, ઓપન સર્કિટ ટેસ્ટ અને ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ, અને છેલ્લે સમ્પનર ટેસ્ટ જોયું. બરાબર છે. અને એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ પ્રિવિયસ લેક્ચરમાં આપણે જોયા. હવે આજે આપણે એના ઉપરના એક્ઝામ્પલ જોવાના છીએ. બરાબર છે. મારું નામ છે હર્ષદ વાકર. આજના આપણા લેક્ચરમાં આપનું સ્વાગત છે. બરાબર છે. એક 100 kVA 100 kVAનું ટ્રાન્સફોર્મર છે. એનો વોલ્ટેજ રેશિયો કેટલો આપેલો છે? 1100 ડિવાઇડેડ બાય 440 વોલ્ટ. આ વોલ્ટેજ રેશિયો V1/V2 આપેલો છે. ટ્રાન્સફોર્મરના ટેસ્ટના પરિણામો નીચે મુજબ છે. ઓપન સર્કિટ ટેસ્ટ હશે, એનો નોર્મલ પ્રાઇમરી વોલ્ટેજ કેટલો? નોર્મલ પ્રાઇમરી વોલ્ટેજ એટલે કે 1100. બરાબર છે. અને 500 વોટ આપ્યો. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે ઓપન સર્કિટ ટેસ્ટ ઉપરથી કયો ડેટા મળે. અહીંયા ઓપન સર્કિટ ટેસ્ટનો ખાલી ડેટા આપેલો છે, તો એના માટે આપણી ઇન્ટેલિજન્સ યુઝ કરવી પડે. ઓપન સર્કિટ ટેસ્ટ ઉપરથી આપણને આયરોન લોસીસ મળશે. અને બીજું શોર્ટ સર્કિટ ટેસ્ટ આપેલો છે, એનો ડેટામાં શું આપ્યું તો કે 850 વોટ 40 વોલ્ટ. બરાબર છે. એટલે શોર્ટ સર્કિટ ટેસ્ટ ઉપરથી આપણને એક વસ્તુ યાદ હોવી જોઈએ કે આપણને કોપર લોસીસ મળશે. બરાબર છે. અને 40 વોટ શોર્ટ સર્કિટ સેકન્ડરી વોલ્ટેજ મળશે. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગને શોર્ટ કરવામાં આવેલ ત્યારે ફૂલ લોડ કરંટ વહેતો હોય ત્યારે 0.8 લેગિંગ પાવર ફેક્ટર અને ફૂલ લોડ એફિશિયન્સી અને રેગ્યુલેશન શોધો. 0.8 લેગિંગ પાવર ફેક્ટર ઉપર ફૂલ લોડ એફિશિયન્સી અને રેગ્યુલેશન ગોતવાનું કીધું છે. તો સૌથી પહેલાં એક નજર નાખી લઈએ કે આપણને ડેટા શું આપેલો છે. તો કે 100 kVAનું ટ્રાન્સફોર્મર છે અને 1100 ડિવાઇડેડ બાય 440 V1/V2 નો વોલ્ટેજ રેશિયો આપણને આપેલો છે. બરાબર છે. આયરન લોસીસ કેટલા છે? તો કે આયરન લોસીસ 500 વોલ્ટ આપેલા છે, પરંતુ અહીંયા બધું કિલો વોટમાં છે, અહીંયા kVAમાં છે, એટલે આપણે કિલો વોટમાં જ રાખશું. બરાબર છે. આયરન લોસીસ 500 ઓપન, એમાં અહીંયા નામ નથી આપેલું. ઓપન સર્કિટ ટેસ્ટનો ડેટા આપેલો છે અને કીધેલું છે કે ઓપન સર્કિટ ટેસ્ટમાં આ વસ્તુ 500 વોટ આપેલી છે. એટલે આપણને શું આપેલું છે? આયરન લોસીસ. હવે બીજો ડેટા આપેલો છે શોર્ટ સર્કિટ ટેસ્ટનો. શોર્ટ સર્કિટ ટેસ્ટમાં જે ડેટા આપ્યો એમાં શું કીધું? 850 વોટ 40 વોલ્ટ. બરાબર છે. તો 850માં શું થશે? ફૂલ લોડ કોપર લોસ 850 વોટ થશે. બરાબર છે. અને એનો ફૂલ લોડ કોપર લોસ કેટલો છે? 0.85 કિલો વોટ. આઉટપુટ કેટલું છે? kVA ઇન્ટુ cos 5. kVA કેટલા છે? તો કે 100 kVA. cos 5 પાવર ફેક્ટર કેટલું આપ્યું? તો કે 0.8 લેગિંગ પાવર ફેક્ટર. તો આઉટપુટ કેટલું થશે? 80 કિલોવોટ. હવે આપણી પાસે ઇનપુટ છે, આઉટપુટ છે, કોપર લોસ છે અને આયરન લોસ છે. તો આના ઉપરથી શું મેળવવાનું કીધું? તો કે ફૂલ લોડ ઉપર એફિશિયન્સી અને રેગ્યુલેશન. હવે આઉટપુટ છે અને બે પ્રકારના લોસીસ છે. બરાબર છે. એટલે આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ. ફૂલ લોડની વાત કરીએ તો આપણને ઇનપુટ મળી જશે, એટલે આપણને એફિશિયન્સી મળશે. તો હવે એફિશિયન્સી બરાબર શું મેં કીધું હતું? તો કે આઉટપુટ ના છેદમાં આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ મલ્ટીપ્લાઇડ બાય 100. બરાબર છે. તો આઉટપુટ કેટલું છે? 80 કિલો વોટ. આઉટપુટ 80 કિલોવોટ. આયરન લોસીસ 0.5 કિલોવોટ અને કોપર લોસીસ 850 વોટ હતા, તો 0.85 વોટ. બરાબર છે. તો એફિશિયન્સી આ ટ્રાન્સફોર્મરની આપણી આવેલી છે 98.3% આપણી એફિશિયન્સી આવી છે. એકદમ સરળ. આઉટપુટ બરાબર kVA ઇન્ટુ cos 5. પ્રીવિયસ ઇક્વેશન જુઓ તો આઉટપુટ મેળવવું હોય તો kVA ઇન્ટુ cos 5. kVA ડાયરેક્ટ આપી દીધેલા છે. 0.8 લેગિંગ પાવર ફેક્ટર છે. લેગિંગ પાવર ફેક્ટર એટલે બીજું કંઈ નહીં, cos 5. એને મૂકી દો, 80 કિલોવોટ મળશે. કોપર લોસ શોર્ટ સર્કિટ ટેસ્ટ ઉપરથી મળશે. રેડી. અને આયરન લોસ ઓપન સર્કિટ ટેસ્ટ ઉપરથી મળશે. હવે આ જાણવા માટે તમારે પ્રીવિયસ લેક્ચર જોવો પડે કે ઓપન સર્કિટ ટેસ્ટ ઉપરથી આયરન લોસ મળે છે અને શોર્ટ સર્કિટ ટેસ્ટ ઉપરથી કોપર લોસ મળે છે. બરાબર છે. આ વસ્તુ થઈ. હવે એફિશિયન્સી મળી ગઈ. આઉટપુટ અપોન આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ. આઉટપુટ kVA cos 5 એનું મેળવી લીધું, 80 છે. બરાબર છે.
હવે 80 પ્લસ 0.5 આયરન લોસીસ પ્લસ 0.85 કોપર લોસીસ, તો 98.03 બરાબર છે. આ એની એફિશિયન્સી થશે. મલ્ટીપ્લાઇડ બાય 100 આપવાનું છે. હવે તમને કેવીએનું ઇક્વેશન આવડે છે? તો કે હા. તો કેવીએ બરાબર શું થાય? તો પ્રાઇમરીના સપોઝમાં તો કે V1 ઇન્ટુ I1 ડિવાઇડેડ બાય 1000. તો V1 કેવીએ કેટલા આપેલા છે? 100 કેવીએ આપેલા છે. V1 નોર્મલ પ્રાઇમરી વોલ્ટેજ કેટલા છે? 1100. I1 કરંટ તમને આપેલો નથી, છેદમાં 1000. તો I1 બરાબર શું મળશે? પહેલું I1 બરાબર શું મળ્યું? તો કે 90.09 પ્રાઇમરીમાં વહેતો કરંટ મળી ગયો છે. હવે શોર્ટ સર્કિટ ટેસ્ટમાંથી શું થાય? તો કે W0 બરાબર I1 સ્ક્વેર R01. તો કે R01 ની વેલ્યુ આપણી પાસે નથી. W0 છે 850, I1 છે બરાબર છે. તો R01 ની વેલ્યુ આપણને કેટલી થશે? 0.013 બરાબર છે. 0.103 ઓમ R01 ની વેલ્યુ થશે. હવે શોર્ટ સર્કિટ વોલ્ટેજ કેટલો આપેલો છે? 50 વોટ બરાબર છે શોર્ટ સર્કિટ ટેસ્ટના ડેટામાં. હવે Z01 બરાબર શું થશે? તો કે VSC શોર્ટ સર્કિટ વોલ્ટેજ ડિવાઇડેડ બાય કરંટ, પ્રાઇમરીમાં વહેતો કરંટ. પ્રાઇમરીમાં વહેતો કરંટ કેટલો છે? તો શોર્ટ સર્કિટ વોલ્ટેજ કેટલા છે? તો કે 50. પ્રાઇમરીમાં વહેતો કરંટ કેટલો છે? તો કે 90.9 હમણાં જ આપણે મેળવ્યો. તો Z01 બરાબર 0.44 ઓમ થશે બરાબર છે. તો X01 બરાબર શું થશે? X01 જુઓ મિત્રો, તો સ્ક્વેર રૂટ ઓફ Z01 નો સ્ક્વેર માઇનસ R01 નો સ્ક્વેર. R અને X નો ઇક્વિવેલન્ટ Z થાય છે, તમને ખબર જ છે. Z અને R છે તમારી પાસે, તો X01 મળી જાય. તો X01 કેટલા છે? તો કે 0.4828 ઓમ. ક્લિયર છે? આપણે એકદમ ઇઝી કેલ્ક્યુલેશન વગર કરીએ છીએ એટલે તમને સમજાઈ જાય છે, પરંતુ મારો તમને હંમેશા આગ્રહ રહેશે કે તમે આ એક્ઝામ્પલ ગણતી વખતે હંમેશા કેલ્ક્યુલેટર પોતાની પાસે રાખો. કેલ્ક્યુલેટર તમારી પાસે રાખશો એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ થશે બરાબર છે. ટાઈમમાં આ આન્સર મેનેજ થતા જશે અને તમને થોડો કોન્ફિડન્સ આવશે કે હું જે કરું છું એ સાચું કરું છું બરાબર છે. તો કેલ્ક્યુલેટર તમારી પાસે રાખજો અને કેલ્ક્યુલેશન કરશો બરાબર છે. એક્ઝામ્પલ ગણવાથી આવડે છે. માટે વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર શું થશે? I1 R01 cos 5 plus I1 X01 sin 5 divided by V01 multiplied by 100. તો I1 પ્રાઇમરીમાં વહેતો કરંટ કેટલો છે? 90.09, R01 0.103, cos 5 0.8 આપેલા છે, પ્લસ I1 90.09 બરાબર છે. X01 0.428. હવે cos 5 આપેલા છે, sin 5 મેળવવાના છે. cos 5 0.8 આપ્યા, sin 5 0.6 થાય. મારો તો ઘણા બધા એક્ઝામ્પલનો અનુભવ છે એટલે ડાયરેક્ટ મૂકી શકીએ બરાબર છે. ડિવાઇડેડ બાય V01. તો V01 કેટલા છે? તો કે V01 તો કેટલા છે? 1100 વોટ મલ્ટીપ્લાઇડ બાય 100. તો આપણું વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું આવશે? પર્સન્ટેજ ઓફ VR બરાબર કેટલું આવશે? 2.8% બરાબર છે. બહુ સારું ટ્રાન્સફોર્મર કહેવાય કે જેનું વોલ્ટેજ રેગ્યુલેશન બહુ ઓછું હોય બરાબર છે. એકદમ સમજાઈ ગયો. ઓપન સર્કિટ ટેસ્ટ ઉપરથી આયરન લોસ, શોર્ટ સર્કિટ ટેસ્ટ ઉપરથી કોપર લોસ, એના ઉપરથી એફિશિયન્સી મળી જશે. એફિશિયન્સી બરાબર શું થાય? તો કે આઉટપુટ ના છેદમાં આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ. આઉટપુટ કઈ રીતે મળે? તો કે KVA ઇન્ટુ cos 5. ક્લિયર? આ થઈ ગયું બરાબર છે. હવે પછી જોઈએ તો કે KVA ઇન્ટુ cos 5. તો KVA નું ઇક્વેશન છે, KVA છે તમારી પાસે? તો કે હા. તો KVA ઉપરથી કરંટ મળશે, કરંટ ઉપરથી વોલ્ટેજ મળશે બરાબર છે. કરંટ ઉપરથી વોલ્ટેજ તો તમને બે આપી દીધા છે. પછી અને રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ મળશે. રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ મળી જાય તો તમને પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન ખબર છે. લેગિંગ હોય તો અહીંયા પ્લસ આવે અને લીડિંગ હોય તો અહીંયા માઇનસ આવે. આ વસ્તુ યાદ રાખવી. લેગિંગ હશે એટલે I1 R01 cos 501 બરાબર છે, પ્લસ I1 X01 sin 5 divided by V01 multiplied by 100. આ આવશે પ્લસ સાઇન બરાબર છે.
પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન. આ હતો આપણો એલો એક્ઝામ્પલ જે તમારે નોટબુકમાં લખવાનો છે. બીજો એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો એક 5 kVA નું ટ્રાન્સફોર્મર છે. એના વોલ્ટેજ રેશિયો આપી દીધેલા છે કેટલા 400 ડિવાઇડેડ બાય 200 વોલ્ટ. પ્રાઇમરીના 400, સેકન્ડરીના 200 વોલ્ટ. બરાબર છે. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. એક સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના ટેસ્ટ પરિણામો નીચે મુજબ છે. ઓપન સર્કિટ ટેસ્ટ હશે તો એના કેટલા વોલ્ટ છે તો કે 400 વોલ્ટ. સિંગલ 1 એમ્પિયર 50 વોટ ને HV સાઇડ. શોર્ટ સર્કિટ ટેસ્ટ છે તો એના 12 વોટ છે. બરાબર છે. અહીંયા 50 વોટ ઓપન સર્કિટ ટેસ્ટમાં આયરન લોસ આપેલો છે. બરાબર છે. અહીંયા શોર્ટ સર્કિટ વોલ્ટેજ આપેલો છે. એ શોર્ટ સર્કિટ કરંટ I2A. બરાબર છે. અહીંયા કોપર લોસ આપેલા છે HV સાઇડ. હવે જ્યારે 0.8 પાવર ફેક્ટર લેગિંગ હોય તો આપણે પ્લસવાળું ઇક્વેશન આવશે રેગ્યુલેશનમાં. ત્યારે ફૂલ લોડ એફિશિયન્સી અને વોલ્ટેજ રેગ્યુલેશન જોતો તો કે આપણે પહેલું જ ઇક્વેશન છે તો કે કેવીએ કેટલા આપેલા છે 5. વોલ્ટેજ રેશિયો કેટલો આપેલો છે 400/200 વોટ. બરાબર છે. તો પહેલા કેવીએ નું ઇક્વેશન મૂકો તો V1 × I1 ડિવાઇડેડ બાય 1000 તો કે 5 બરાબર 400 × I1/1000. તો I1 બરાબર શું થશે 5 × 1000/400. કેટલા વોલ્ટ કેટલો કરંટ મળશે 12.5 એમ્પિયર. બરાબર છે. શોર્ટ સર્કિટ વખતે 12.5 એમ્પિયર વહે છે માટે તે વખતનું વોટમીટરનું રીડિંગ ફૂલ લોડ કોપર લોસ દર્શાવે છે. આઉટપુટ બરાબર કેવીએ × cos 5 તો કે કેવીએ કેટલા છે તો કે 5. બરાબર છે. cos 5 કેટલા છે તો કે 0.8. તો કેવીએ × cos 5 કેટલા થશે 4 કિલોવોટ. બરાબર છે 4000 વોટ. બરાબર છે. તો આઉટપુટ આપણી પાસે છે કેવીએ × cos 5 4000 વોટ. આયરન લોસીસ કેટલા છે 50 વોટ. ફૂલ લોડ કોપર લોસીસ કેટલા છે 60 વોટ. તો એફિશિયન્સી બરાબર શું થશે 4000/4000 પ્લસ આયરન લોસીસ આપણને ઓપન સર્કિટ ટેસ્ટમાંથી કેટલા આપ્યા છે 50. કોપર લોસીસ કેટલા છે 60. તો એફિશિયન્સી આપણી કેટલી આવશે 90.32. બરાબર છે. અહીંયા બધું કેલ્ક્યુલેશન વોટમાં છે એટલે વોટમાં રાખજો. શોર્ટ સર્કિટ ટેસ્ટ વખતે આ ડેટા આપેલો છે આપણને 12 વોલ્ટ આપેલા છે. શોર્ટ સર્કિટનો કોપર લોસ કેટલો આપેલો છે 60 વોટ છે અને કરંટ 12.5 એમ્પિયર છે. તો R01 બરાબર શું થાય તો કે લોસ બરાબર શું થાય તો કે I²R. બરાબર છે. તો કે R01 મેળવો તો લોસના છેદમાં I1 નો સ્ક્વેર. ક્લિયર છે. તો કે લોસની જગ્યાએ શું મૂકશો 60 અને I1 નો સ્ક્વેરની જગ્યાએ શું મૂકશો 12.5 નો સ્ક્વેર. તો એના ઉપરથી R01 ની કિંમત રેઝિસ્ટન્સની કિંમત મળશે કેલ્ક્યુલેટર કરી અને સાથે જ છો ને મિત્રો બધા 0.384 ઓહમ. બરાબર છે. રેઝિસ્ટન્સ મળી ગયો. Z01 ની કિંમત પ્રીવિયસલી આપણે જેમ ગોતી હતી એમ VSC ના છેદમાં I1 તો કે VSC કેટલા છે તો કે 12 ના છેદમાં I1 તો કે 12.5 એટલે આન્સર મળશે 0.96 ઓહમ. બરાબર છે. હવે X01 તો X01 ની ઇક્વેશન શું છે તો કે સ્ક્વેર રૂટ ઓફ Z01 માઇનસ R01 નો સ્ક્વેર. તો કે સ્ક્વેર રૂટ ઓફ શું થશે 0.96 નો સ્ક્વેર માઇનસ 0.38 નો સ્ક્વેર. તો કે X01 ની વેલ્યુ કેટલી થશે 0.88 ઓહમ. બરાબર છે. X01. હવે પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર શું થશે I1 R01 cos 5 પ્લસ I1 X01 sin 5 ડિવાઇડેડ બાય V1. બરાબર છે. તો પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશનમાં I1 ની કિંમત મૂકી દો, R1 ની કિંમત મૂકી દો, cos 5 ની 0.8 પ્લસ I1 ની કિંમત 12.5, X01 ની 0.88 અને sin 5 ની 0.86, V1 ની કિંમત 400. તો શું થશે પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન 2.61. બરાબર છે. તો આ હતું પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશનનું સેકન્ડ એક્ઝામ્પલ. એકદમ ઇઝી છે. પહેલાં કેવીએ × cos 5 કેવીએ અને cos 5 મળી જશે એટલે આઉટપુટ મળી જશે. શોર્ટ સર્કિટ ટેસ્ટના ડેટા ઉપરથી કોપર લોસ મળશે. ઓપન સર્કિટ ટેસ્ટના ડેટા ઉપરથી આયરન લોસ મળશે. બરાબર છે. આ વસ્તુ મળી જાય એટલે તમને પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન મળી જશે. એના પછીનો એક એક્ઝામ્પલ જોઈએ. હવે એક 230 ડિવાઇડેડ બાય 600 વોલ્ટેજ રેશિયો આપી દીધેલો છે. પ્રાઇમરીના વોલ્ટેજ છે 230 વોલ્ટ
સેકન્ડરીના વોલ્ટેજ છે 600 વોલ્ટ. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે. 7.5 kVA ટ્રાન્સફોર્મર ઉપર કરવામાં આવેલા ટેસ્ટના પરિણામો નીચે મુજબ છે. ટ્રાન્સફોર્મરનું કેવીએ રેટિંગ કેટલું છે? 7.5 kVA. ઓપન સર્કિટ ટેસ્ટના ડેટા ઉપરથી શું થશે? તો કે 230 વોટ 1.2 એમ્પિયર અને 280 વોટ બરાબર છે. ઓપન સર્કિટ ટેસ્ટના ડેટા ઉપરથી આયરન લોસ કેટલો મળે છે? 280 વોટ બરાબર છે એલવી સાઈડ ઉપર. અને શોર્ટ સર્કિટ એલવી વાઇન્ડિંગ શોર્ટ કરેલ છે. કોઈ પણ એક સાઈડ શોર્ટ કરો તો જુઓ અહીંયા એલવી વાઇન્ડિંગ શોર્ટ કરેલ છે. તો એલવી વાઇન્ડિંગમાં શોર્ટ કરેલું હોય તો શું થાય? કંઈ ચેન્જ ના થાય બરાબર છે. તો કે 26 વોલ્ટ મળેલ છે. 11 એમ્પિયર શોર્ટ સર્કિટ કરંટ આપ્યો. ફૂલ લોડ કોપર લોસ કેટલો આપ્યો? તો 155 વોટ એચવી સાઈડ ઉપર બરાબર છે. હવે ટ્રાન્સફોર્મરની ફૂલ લોડ એફિશિયન્સી, ફૂલ લોડ રેગ્યુલેશન અને બંનેના 0.8 પાવર લેગિંગ પાવર ફેક્ટર ઉપર શોધો. એટલે ફૂલ લોડ એફિશિયન્સી કેટલા ઉપર? 0.8 લેગિંગ પાવર ફેક્ટર ઉપર. અને ફૂલ લોડ વોલ્ટેજ રેગ્યુલેશન પણ 0.8 લેગિંગ પાવર ફેક્ટર ઉપર ગોતવાનું છે. બહુ અઘરો દાખલો છે જ નહીં મિત્રો બરાબર છે. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે અને એકદમ વોલ્ટેજ રેગ્યુલેશનનો સારામાં સારો સરળ એક્ઝામ્પલ છે. હવે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં અહીંયા એક નવું છે. 230 વોટને શોર્ટ કરી છે અને ઇન્સ્ટ્રુમેન્ટ 600 વોટ સાઈડ ઉપર જોડેલા છે. તેથી બધા પેરામીટર 600 વોટ સાઈડ ઉપર જશે બરાબર છે. હવે પ્રાઇમરી ટુ સેકન્ડરી અને સેકન્ડરી ટુ પ્રાઇમરી આપણે કન્વર્ઝેશન જોઈ લીધું છે. ઓપન સર્કિટ ટેસ્ટમાં હવે પહેલાં તો જે આપ્યું આવો અઘરો એક્ઝામ્પલ આવે ને એટલે શું કરવાનું કે પહેલાં જેટલું થાય ને આપણી રીતે રકમમાંથી એટલું કરવાનું બરાબર છે. તો કે ઓપન સર્કિટ ટેસ્ટમાંથી આયરન લોસ કેટલા છે? WI તો કે 280 વોટ. તો એ કેટલા થશે? 0.28 કિલો વોટ બરાબર છે. KVA કેટલા છે? તો કે V2 × I2 ડિવાઇડેડ બાય 1000. તો KVA બરાબર શું થશે? 7.5. V2 કેટલા છે? 600. I2 બરાબર છે ડિવાઇડેડ બાય 1000. તો કે I2 બરાબર શું થશે? 7.5 મલ્ટીપ્લાઇડ બાય 1000 ડિવાઇડેડ બાય 600. તો કે સેકન્ડરી કરંટ કેટલો છે? 12.5 એમ્પિયર બરાબર છે. સેકન્ડરી કરંટ મળી ગયો છે. શા માટે? તો કે પ્રાઇમરીને શોર્ટ કરી બધા પેરામીટર સેકન્ડરી પર લઈ જવા પડશે. ફૂલ લોડ કરંટ કેટલો છે? 12.5 એમ્પિયર છે. અને જ્યારે શોર્ટ સર્કિટ કરંટ કરતી વખતે કેટલો છે? 11 એમ્પિયરનો કરંટ પસાર થાય છે. અને કોપર લોસ કેટલો છે? 155 વોટ. તે 11 એમ્પિયર પર છે. માટે ફૂલ લોડ પરના કોપર લોસ 12.5 એમ્પિયર પરના લોડ કરંટ શોધવા માટે ફૂલ લોડ કોપર લોસ બરાબર શું થશે? તો કે I²R. તો કે I કયો લેવો? તો કે 12.5 ફૂલ લોડ કરંટ છે અને 11 એમ્પિયર ઉપર શોર્ટ સર્કિટ થાય છે. તો કે 12.5 ડિવાઇડેડ બાય 11 નો સ્ક્વેર ના મલ્ટીપ્લાઇડ બાય કોપર લોસ કેટલા છે? 155. અહીંયા શું કર્યું? કરંટનું નોર્મલાઇઝેશન કર્યું બરાબર છે. ફૂલ લોડ કોપર લોસ કેટલો કરંટ કેટલો છે? 12.5 એમ્પિયર બરાબર છે. અને શોર્ટ સર્કિટ ટેસ્ટનો જે ડેટા આપ્યો એમાં કેટલા છે? તો કે 11 એમ્પિયર બરાબર છે. તો આપણને ખબર જ છે કે I²R પ્રમાણે થાય, પરંતુ કયો કરંટ લેવો? તો કે પહેલાં જ બેનો રેશિયો લઈ લઈએ. 12.5 ડિવાઇડેડ બાય 11 નો સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય 155 ફૂલ લોડ કોપર લોસીસ બરાબર છે. કેટલા લોસીસ મળ્યા? 200 વોટ. તો એના કિલો વોટમાં કરીએ તો 0.2 કિલો વોટ. હવે તમને ખબર જ છે કે I2² R02 બરાબર W0. તો કે I2 નો ઇક્વેશનમાં છે તો કે હા 11નો સ્ક્વેર. R02 બરાબર છે. R02 કેટલા છે? આ છે W0 155. તો R02 કેટલા થશે? 1.28 ઓમ બરાબર છે. 1.28 ઓમ બરાબર છે. આ થઈ ગયું 0.2 કિલો વોટ અને આ થઈ ગયું W0 ફૂલ લોડ કોપર લોસીસ. તો રેઝિસ્ટન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ રિફર્ડ ટુ સેકન્ડરી વાઇન્ડિંગ 1.28 એમ્પિયર ઓમ થશે બરાબર છે. Z02 પ્રીવિયસલી આપણે મેળવેલા છે. Z02 આપણે મેળવેલા છે. તો શું છે? VSC ના છેદમાં I2. તો સેકન્ડરી સાઈડના શોર્ટ સર્કિટ વોલ્ટેજ કેટલા? તો કે 26. કરંટ કેટલો? તો કે 11.
બરાબર છે. તો Z02 ની વેલ્યુ કેટલી થશે? 2.636 ઓહમ. બરાબર છે. હવે X02 બરાબર શું થશે? તો કે સ્ક્વેર રૂટ ઓફ Z02 નો સ્ક્વેર માઇનસ R02 નો સ્ક્વેર. બરાબર છે. તો કે સ્ક્વેર રૂટ ઓફ Z02 નો સ્ક્વેર એટલે 2.36 નો સ્ક્વેર માઇનસ 1.28 નો સ્ક્વેર. તો X02 બરાબર શું થશે? 1.98 એમ્પિયર ઓહમ. બરાબર છે. ફૂલ લોડ એફિશિયન્સી ગોતવી હોય તો કે કેવીએ ઇન્ટુ કોસ ફાઈ ડિવાઇડેડ બાય કેવીએ ઇન્ટુ કોસ ફાઈ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ. બરાબર છે. અહીંયા ફૂલ લોડ કોપર 8 પાવર ફેક્ટર અને ફૂલ લોડ 0.8 લીડિંગ પાવર ફેક્ટર. લીડિંગ અને લેગિંગ આપણે બે એક્ઝામ્પલ જોયેલા છે. બરાબર છે. હવે અહીંયા આપણને પ્રાઇમરી સાઇડ રિફર કરવું કે સેકન્ડરી સાઇડ રિફર કરવું એ કંઈ કીધેલું નથી. તો પહેલા તો શું આપ્યું છે એની આપણે ક્લિયરન્સ વાત કરી લઈએ. તો કે શું આપ્યું છે આપણને? તો કે 1100 230 વોલ્ટ. પ્રાઇમરીના વાઇન્ડિંગ 1100 વોલ્ટ છે, સેકન્ડરીના વાઇન્ડિંગ 200 વોલ્ટેજ 230 વોલ્ટ છે. બરાબર છે. કેવીએ 3 કેવીએ નું ટ્રાન્સફોર્મર છે. Z1 ઇમ્પિડન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ. બરાબર છે. Z1 કેટલો આપેલો છે? Z1 4.9 પ્લસ 8.2. Z2 0.19 પ્લસ J0.5. બરાબર છે. એકદમ અઘરું નથી મિત્રો. ખાલી કેલ્ક્યુલેટર લઈ અને બેસજો. નોટ અને પેન લઈ અને આ લેક્ચર ગણવા બેસજો. કારણ કે એક્ઝામ્પલ ગણવા યાદ રાખવાથી આવડતા નથી. એક્ઝામ્પલની જેટલી જાતે પ્રેક્ટિસ કરશો એટલા વધારે એક્ઝામ્પલ આવડશે. બરાબર છે. ઇલેક્ટ્રિકલ મશીન કે એન્જિનિયરનું કામ થિયરી આર્ટ્સ કોમર્સની જેમ થિયરી ડેવલપ કરવાનું નથી. વી મીન્સ પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ મીન્સ કેલ્ક્યુલેશન. યુ આર એન એન્જિનિયર તો તમારે કેલ્ક્યુલેશન ઉપર ફોકસ કરવું પડશે. કોઈ એવો વ્યક્તિ ના કહેતા કે એક્ઝામ્પલ સ્કીપ કરી દઈએ. બરાબર છે. એક્ઝામ્પલ સ્કીપ કરવાથી તમારું નોલેજ ઇમ્પ્રૂવ થવાનું નથી. બરાબર છે. તો કેવી એ સિમ્પલ ડેફિનેશન બરાબર શું થશે? V2 ઇન્ટુ I2 ડિવાઇડેડ બાય 1000. આ ઇક્વેશન મૂક્યું તો કેવી ની વેલ્યુ તમને ખબર જ છે 3. V2 આની ઉપરથી પ્રાઇમરીના વોલ્ટેજ મેં તમને કેટલા કીધા હતા? 1100 વોલ્ટ. સેકન્ડરીના વોલ્ટેજ કેટલા કીધા હતા? 230 વોલ્ટ. એના ઉપરથી V2 ની વેલ્યુ મળશે. V2 ની વેલ્યુ મળી ગઈ છે. રેડી. 230 વોલ્ટ મૂકી દો. I2 ની વેલ્યુ ગોતવાની છે છેદમાં 1000. સિમ્પલ ડેફિનેશન છે. સેકન્ડરી કરંટની વેલ્યુ મળી જશે 3 મલ્ટીપ્લાઇડ બાય 1000 ડિવાઇડેડ બાય 230. સેકન્ડરી કરંટ I2 ની વેલ્યુ કેટલી આવશે? 30.04 એમ્પિયર. સેકન્ડરી કરંટની વેલ્યુ મળી ગઈ. હવે ટ્રાન્સફોર્મરને આપણે સેકન્ડરી સાઇડ રિફર કરીએ છીએ તો વેલ્યુ શું મેળવવી પડશે? R02. R02 બરાબર શું થશે? તો કે R2 પ્લસ R1. બરાબર છે. તો કે R2 શું છે? તો આ ક્યાંથી મળશે? પેલા તો ઈ થાય. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ છે. Z બરાબર R પ્લસ JX. બરાબર છે. અહીંયા આપણને Z1 આપી દીધેલા છે, Z2 આપી દીધેલા છે. બરાબર છે. હવે અહીંયા જુઓ તમને Z1 બરાબર 4.9 પ્લસ J8.2 ઓહમ આપેલા છે. Z2 બરાબર શું આપેલા છે? 0.19 પ્લસ 0.5 ઓહમ. Z1 છે તો Z1 માં અહીંયા શું છે? આ R1. આ Z2 માં શું છે? R2. તો અહીંયા R02 મેળવવામાં શું જરૂર પડશે? R02 બરાબર R2 તો હતા એના એ પ્લસ R1 ડેશ. R1 ડેશ મેળવવો છે તો પ્રીવિયસ ચેપ્ટર આપણે રિકોલ કરવું પડશે. બરાબર છે. પ્રીવિયસ ચેપ્ટરમાં સેકન્ડરીમાંથી પ્રાઇમરી સાઇડ જતા 1/2
1/k² વડે ગુણવા પડે બરાબર છે તો અહીંયા k ની વેલ્યુ આપી દીધી તો કે હા v1/v2 આપેલા છે તો શું થશે r2 ની વેલ્યુ પહેલા મૂકો 0.90 પ્લસ r1 ની વેલ્યુ મલ્ટીપ્લાઈડ બાય k² બરાબર છે અહીંયા k ની વેલ્યુ આપી દીધી છે મેજોરિટી v1/v2 બરાબર n1/n2 બરાબર શું થશે i2/i1 બરાબર k થાય તો મેં તમને પ્રીવિયસલી કીધું પ્રાઇમરી માંથી સેકન્ડરી સાઈડ જતા k² વડે ભાગી નાખવાના અને સેકન્ડરી માંથી પ્રાઇમરી સાઈડ જતા k² વડે ગુણી નાખવાના ક્લિયર છે તો r02 ની વેલ્યુ ખાસ યાદ રાખજો મિત્રો એવું હોય તો આખું ચેપ્ટર રિફર કરી લ્યો equivalent circuit referred to primary side equivalent circuit referred to secondary side 1 કલાકનો લેક્ચર છે બરાબર છે આખે આખો જોઈ લો પ્લેલિસ્ટ માંથી ગોતી લ્યો સેકન્ડરી સર્કિટમાં કઈ રીતે મેળવવું એકદમ સિમ્પલ છે બરાબર છે r02 મેળવવા છે તો પહેલા r2 હોય ને એને લઈ લો પ્લસ r1 તો r1 એમને નથી લેવાના એ ટપીને આવ્યા છે ડેશ છે એટલે k² વડે ભાગવાના છે બરાબર છે k ની વેલ્યુ શું છે તો કે 1100 ડિવાઇડેડ બાય 230 તો ડિવાઇડેડ બાય k² છે એટલે અંશમાં 230 આવશે છેદમાં 1100 આવશે નો સ્ક્વેર તો r02 મળી જશે 0.404 ક્લિયર છે મિત્રો હવે પછી એના પછી ઇમ્પિડન્સ રિએક્ટન્સ મેળવીએ તો રિએક્ટન્સ એ x2 પ્લસ x1 ડેશ x2 ક્યાં છે તો કે અહીંયા 0.5 x1 શું છે ડેશ છે x1 8.2 તો લખી નાખ્યા મલ્ટીપ્લાઈડ બાય 1/k² તો 1/k² કરશું એટલે 230 ડિવાઇડ બાય 11 બરાબર છે તો આવશે 0.858 બરાબર છે ક્લિયર છે તો આ 02 x02 મળી ગયા અહીંયાથી તમને i2 મળી ગયા હવે તમારે શું ગોતવાનું છે હવે 0.8 લેગિંગ પાવર ફેક્ટર ઉપર વોલ્ટેજ રેગ્યુલેશન ગોતવાના છે અહીંયા તમને cos phi2 ની વેલ્યુ આપી દીધી છે cos phi2 ની વેલ્યુ કેટલી છે 0.8 તો એના ઉપરથી sin phi2 ની વેલ્યુ 0.6 થાય ક્લિયર હા નથી આવડતું હજી એકવાર શીખવાડીશ મિત્રો cos phi2 ની વેલ્યુ 0.8 છે બરાબર છે કોઈ પણ એક્ઝામ્પલમાં cos phi2 બરાબર 0.8 તો કે આ 5 એંગલની કોસાઇન વેલ્યુ 0.8 છે તો બરાબર છે બરાબર છે હવે આના ઉપરથી કેમ મેળવો તો કે 5 બરાબર cos ઇન્વર્સ 0.8 બરાબર છે આ વેલ્યુ તમને મળશે કેલ્ક્યુલેટરમાં મળશે આના પરથી sin 5 કેલ્ક્યુલેટરમાં મળી જશે બરાબર છે સ્પેશિયલી ઘણા વિદ્યાર્થીનો ક્વેશ્ચન હતો કે cos phi2 ઉપરથી sin phi2 કઈ રીતે મળે આપણે સમજાવ્યું બરાબર છે તો i2 ની વેલ્યુ તમારી પાસે છે 30.04 r2 ની 0.04 પ્લસ ઓર માઇનસ બરાબર છે 0.8 અહીંયા લેગિંગ પાવર ફેક્ટર છે બરાબર છે હવે અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે પ્લસ ઓર માઇનસ સાઇન અહીંયા નહીં આવે અહીંયા મલ્ટીપ્લાઇડ સાઇન આવશે બરાબર છે અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે કેમ કે i2 r2 cos phi2 પ્લસ ઓર માઇનસ i2 x02 sin phi2 એટલે અહીંયા બુકમાં તમારે ભૂલ આપેલી છે બરાબર છે અહીંયા મલ્ટીપ્લિકેશન જ આવશે પ્લસ ઓર માઇનસ હવે લેગિંગ પાવર ફેક્ટર હોય તો માઇનસ કરવાનું લીડિંગ પાવર ફેક્ટર હોય લેગિંગ પાવર ફેક્ટર હશે તો પ્લસ કરવાનું લીડિંગ હશે તો માઇનસ કરવાનું ક્લિયર છે હા રેડી તમને ઇક્વેશન આવડી ગયું ઉપરના ઇક્વેશનમાં ડાયરેક્ટ 30.04
x2 ની વેલ્યુ 0.858 sin phi2 ની વેલ્યુ મૂકી દો છેદમાં v02 આપણને કેટલા આપેલા છે નો લોડ વોલ્ટેજ 230 વોલ્ટ ક્યાં આપેલા છે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેશિયોમાં 1100 ના છેદમાં 230 એટલે કે નો લોડ સેકન્ડરી વોલ્ટેજ મલ્ટીપ્લાઈડ બાય 100 છે ને મિત્રો એકદમ ઈઝી તમને કરંટ મળી જાય રેઝિસ્ટન્સ મળી જાય વોલ્ટેજ મળી ગયા રેડી ઇક્વેશનમાં મૂકી દો પરંતુ અહીંયા એક ક્વેશ્ચનમાં શું કીધું જુઓ જોઈએ 0.8 લેગિંગ પાવર ફેક્ટર ને 0.8 લીડિંગ પાવર ફેક્ટર એની કશું ચેન્જ નથી કીધું હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જ જોયું હતું કે લેગિંગ પાવર ફેક્ટર હોય તો સરવાળો આવશે લીડિંગ પાવર ફેક્ટર હોય તો બાદબાકી આવશે તો આ ઇક્વેશન જુઓ આ ઇક્વેશન અને આ ઇક્વેશન જુઓ જી શું ચેન્જ છે મિત્રો ખાલી I2 R2 cos phi2 plus I2 x02 sin phi2 ના છેદમાં v02 લેગિંગ પાવર ફેક્ટર છે એટલે બીજું લીડિંગ પાવર ફેક્ટર છે એટલે જુઓ જી તો કે I2 R02 cos phi2 minus I2 x02 sin phi2 divided by v02 બરાબર છે તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી અને એક એક્ઝામ્પલ ઈઝી કરી નાખીએ આ આખા ટર્મનો આન્સર આવશે 4.21 આ આખા ટર્મનો આન્સર આવશે 6.71 ડિવાઇડેડ બાય 230 મલ્ટીપ્લાઈડ બાય 100 તો આનો આન્સર આવશે 4.74 હવે પછી તમારે શું કરવાનું છે યાદ રાખો પાછી આ કેલ્ક્યુલેશન કરવાની નથી તમને ખબર જ છે કે I2 R02 cos phi2 plus or minus I2 x02 sin phi2 divided by v02 છે બરાબર છે તો હવે ખાલી જુઓ જી અહીંયા 4.21 plus 6.71 કર્યા એને માઇનસ કરવાના છે તો માઇનસ 4.21 minus 6.71 divided by 230 કેટલા થશે minus 1.09 એ લીડિંગ પાવર ફેક્ટર ઉપરનું વોલ્ટેજ રેગ્યુલેશન છે બરાબર છે લીડિંગ પાવર ફેક્ટર ઉપર વોલ્ટેજ રેગ્યુલેશન માઇનસમાં આવે ક્લિયર એક્ઝામ્પલ એકદમ ઈઝી છે એકવાર રિપીટ કરી લઈએ પહેલા તો વોલ્ટેજ રેશિયો આપી દીધા કેવીએ આપી દીધા Z1 ને Z2 આપી દીધા Z1 ને Z2 આપ્યા એટલે ઇનડાયરેક્ટલી તમને શું આપ્યું R1 X1 R2 X2 બરાબર છે એના ઉપરથી કેવીએ ની ડેફિનેશન કેવીએ બરાબર V2 I2 ના છેદમાં 1000 બરાબર છે એના ઉપરથી કરંટ I2 મળી ગયો નાવ રિફર્ડ ટુ સેકન્ડરી સાઇડ તો કે સ્ક્વેર વડે ભાંગવાના બરાબર છે ક્લિયર કે સ્ક્વેર વડે ભાંગી નાખ્યા કે સ્ક્વેર કેમ આપ્યો તો વોલ્ટેજ રેશિયોમાં બરાબર છે તો હવે ફૂલ લોડ 0.8 લેગિંગ પાવર ફેક્ટર ઉપરનું વોલ્ટેજ રેગ્યુલેશન I2 R02 cos phi2 લેગિંગ છે એટલે સરવાળો પાછળ હોય એને સરવાળો કરવાનો એકદમ સિમ્પલ લેગિંગ લેગ એટલે પાછળ લીડ એટલે આગળ પાછળ હોય એને સરવાળો કરવાનો આગળ હોય એને બાદબાકી કરવાની યાદ રાખવાની મેથડ છે શોર્ટકટ કહું તમને કહું છું બરાબર છે હવે I2 R02 cos phi2 plus I2 x02 sin phi2 divided by v02 ક્લિયર છે હવે આ એક્ઝામ્પલ તમે ગણી લીધું એક્ઝામનો આન્સર આવી ગયો એકદમ સિમ્પલ છે મિત્રો આ એક જ એક્ઝામ્પલ છે આજે તમારે લેક્ચર નોટમાં લખવાનો છે હવે પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ એકદમ સિમ્પલ 2 થી 3 સ્ટેપના એક્ઝામ્પલ હોય છે પરંતુ આવા એક્ઝામ્પલ જીટીએમ પૂછાય ત્યારે તમે ગભરાઈ જાવ અને આને સ્કીપ કરી દો સ્કીપ કરવાનો ટાઈમ નથી તમારે લખવાનું જ છે બરાબર છે હવે એક 440 ડિવાઇડેડ બાય 110 બરાબર છે V1 બાય V2 આપેલા છે પ્રાઇમરી વોલ્ટેજના વાઇન્ડિંગ V1 440 વોલ્ટ થાય સેકન્ડરી વોલ્ટેજના વાઇન્ડિંગ V2 હા 110 વોલ્ટ થાય બરાબર છે 50 kVA સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેટલું આપેલું છે 50 kVA પ્રાઇમરી સાઇડ રિફર કરેલ ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ હવે અહીંયા ડાયરેક્ટ આપી દીધો પ્રાઇમરી સાઇડ રિફર કરેલ ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ એટલે શું આપ્યું છે આ Z01 શું આપ્યું Z01 બરાબર શું થાય તો કે Z01 બરાબર R01 પ્લસ
J(x01) તો આ વેલ્યુ કેટલી થઈ R01 0.075 x01 કેટલા છે 0.2 બરાબર છે તો ફૂલ લોડ પર 0.707 ઉપર લેગિંગ પાવર ફેક્ટર છે અને 0.707 ઉપર લીડિંગ પાવર ફેક્ટર છે મિત્રો મારી એટલી એક્સપેક્ટેશન છે કે મેં આ એક્ઝામ્પલ આન પહેલાનો પ્રીવિયસલી બહુ સારી રીતે કરાવ્યો R01 ને x01 તમને ગોતીને દીધા તમારે કાંઈ નથી કરવાનું હું તમને ડાયરેક્ટ R01 x01 આપું છું એકદમ સિમ્પલ છે બરાબર છે વોલ્ટેજ રેશિયો તમારે પહેલા આમાં શું કરવાનું 50 kVA આપ્યા છે બરાબર છે તો kVA બરાબર શું થાય V1 I1 ડિવાઇડેડ બાય 1000 હવે અહીંયા પ્રાઇમરી સાઇડ રિફર કરેલ લેગિંગ બરાબર છે એટલે I1 ગોતવાના જો સેકન્ડરી સાઇડ રિફર કરેલ હોય તો I2 ગોતવાના પરંતુ કાંઈ રિફર કરેલ ન હોય તો આપણને જે ઈઝી પડે એ કરવાનું રહેશે બરાબર છે હવે આ kVA બરાબર શું થાય V1 I1 ડિવાઇડેડ બાય 1000 બરાબર છે તો kVA કેટલા આપેલા છે 50 આપેલા V1 કેટલા થશે 440 વોટ ડિવાઇડેડ બાય 1000 બરાબર છે I1 આપણે મેળવવાના છે તો I1 ની વેલ્યુ કેટલી થશે 113.6 એમ્પિયર I1 ની વેલ્યુ થઈ ક્લિયર ગણાઈ ગયું છે હવે પ્રીવિયસલી યાદ કરો તમે R01 ને x0 R02 ને x02 મેળવ્યા હતા પરંતુ અહીં રકમમાં સ્પેસિફાય કરીને કીધું છે કે પ્રાઇમરી સાઇડ રિફર કરેલ ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ એટલે Z01 તમને ડાયરેક્ટ આપ્યા હતા મેં તમને કીધું હતું ને તો Z01 ની વેલ્યુ ઉપરથી તમને શું મળશે તો કે R01 અને x01 R01 અને x01 ઉપર શું મળશે તો આ બે ઇક્વેશન સાથે સાથે જુઓ બરાબર છે એને આન્સર શું માંગ્યો છે 0.707 લેગિંગ પાવર ફેક્ટર ઉપર વોલ્ટેજ રેગ્યુલેશન 0.707 લીડિંગ પાવર ફેક્ટર ઉપર વોલ્ટેજ રેગ્યુલેશન મેં તમને યાદ શું રાખવાનું કીધું હતું લેગ એટલે પાછળ રેલીએ અને સરવાળો કરવાનો લીડ એટલે આગળ રેલીએની બાદબાકી કરવાની બરાબર છે બહુ આગળ હોય તો એને બાદબાકી કરીને પાછળ કરી નાખવાનું પાછળ હોય એને સરવાળો કરીને આગળ કરી નાખવાનો સિમ્પલ છે તો એનું ઇક્વેશન યાદ રહી જાય I1 R01 cos ∅1 પ્લસ I1 x01 sin ∅1 ડિવાઇડેડ બાય V01 અહીંયા V02 લેતા નહીં બરાબર છે જૂની ઘણાને ટેવ હશે એ ટેવ પ્રમાણે V02 લેતા નહીં મલ્ટીપ્લાઇડ બાય 100 બરાબર છે તો percentage of voltage regulation તો કે I1 ની વેલ્યુ તમે હમણાં જ અહીં મેળવી 113.6 R01 તો કે Z01 માં શું આપ્યા હતા R01 0.075 cos ∅2 0.707 પ્લસ I2 113.6 હવે x2 0.02 અને sin ∅2 0.707 એવો કયો એંગલ છે મિત્રો કે જેનો sin અને cosine બેની વેલ્યુ એક જ હોય તો કે 45 નો એંગલ બરાબર છે 45 ના એંગલે sin ની વેલ્યુ પણ 1/√2 અને cosine ની વેલ્યુ પણ 1/√2 એટલે આ એક વસ્તુ યાદ રાખવી તો સારી કે 0.707 આવે ત્યારે cos ની વેલ્યુ 0.0107 જ થાય sin ની વેલ્યુ 0.707 જ થાય આની કેલ્ક્યુલેશન અહીંયા યાદ રાખો બરાબર છે બીજું મારે તમને શું કહેવાનું છે કે આ ઇક્વેશન જુઓ જી પ્લસ અને માઈનસ બરાબર છે તો આખા ટર્મની કેલ્ક્યુલેશન આટલી કરી લ્યો એનો આન્સર શું આવશે 6.02 આ આખા ટર્મની કેલ્ક્યુલેશન કરી લ્યો રિએક્ટન્સની એનો કેલ્ક્યુલેશનનો આન્સર શું આવશે 16.06 તો નીચે તો ખાલી માઇનસ જ કરવાનું છે ડિવાઇડેડ બાય 440 પ્રાઇમરી ટર્મિનલ વોલ્ટેજ મલ્ટીપ્લાઇડ બાય 1000 બરાબર છે હવે ટ્રાયેંગલ કલરનો વધારે યુઝ કરશું બીકોઝ આઈ લવ ઇન્ડિયા યુ માઇટ બી ઓકે તો આ ઓરેન્જ વ્હાઇટ ગ્રીન ઓકે તો આન્સર આવશે +5.01 percentage છે વોલ્ટેજ રેગ્યુલેશન ક્લિયર હવે લીડિંગ પાવર ફેક્ટર ઉપર હોય એટલે મેં તમને શું કીધું હતું બાદબાકી કરી નાખવાની 6.02 - 16.06 ડિવાઇડેડ બાય 440 બરાબર છે
રેઝિસ્ટન્સ ઓરેન્જ, રિએક્ટન્સ ગ્રીન. ઓકે, તો આન્સર શું આવશે? -2.28. બરાબર છે. તો આ છે વોલ્ટેજ રેગ્યુલેશનનો બીજો એક્ઝામ્પલ. હવે ત્રીજો એક્ઝામ્પલની રકમ લખી લ્યો. તમારે જાતે ઘરે હોમવર્કમાંથી કરીને આવવાનો છે. બરાબર છે. તમારે ઘરે જાતે હોમવર્કમાંથી કરીને આવશો એટલે રેડી. છતાં પણ તમારે ન થાય તો આવતા લેક્ચરમાં આપણે કરાવીશું. બરાબર છે. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર. And if you have any query regarding these two examples, then we can learn, and if you can contact me. Okay, thank you very much. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે પ્રીવિયસ સેશનમાં એક એક્ઝામ્પલ બાકી રહી ગયો હતો. એ એક્ઝામ્પલ આજે ફરીથી આપણે ગણશું. બરાબર છે. અને ઘણા બધા સ્ટુડન્ટને ડાઉટ હતા કે 3/4 ફૂલ લોડ હોય તો શું થાય. આપણે એવો જ એક એક્ઝામ્પલ લીધો છે કમ્બાઈન. આજે જ્યારે મેં મીટિંગ કરી ત્યારે એક સ્ટુડન્ટને ડાઉટ હતો, તો એ ડાઉટ સોલ્વિંગ માટે આજે પાછું કોપર લોસ અને ફૂલ લોડ કોપર લોસ બધા એક્ઝામ્પલ આવી જાય એ રીતે આપણે ગણીએ છીએ. બરાબર છે. તો હવે સમ્પનર ટેસ્ટનો એક્ઝામ્પલ આવ્યો છે. બરાબર છે. સમ્પનર ટેસ્ટમાં શું આપેલું છે? તો કે 2 10 kVA ના ટ્રાન્સફોર્મર છે. બરાબર છે. વોલ્ટેજ રેશિયો કેટલો આપ્યો? 11/440, 1100/440. એટલે કે અહીંયા કેવીએ કેટલા આપેલા છે? તો કે 10 kVA આપેલા છે. વોલ્ટેજ રેશિયો કેટલો આપેલો છે? તો કે 1100/440 વોટ. એટલે પ્રાઇમરીમાં 1100 છે, સેકન્ડરીમાં 440 વોટ છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરને જ્યારે બેક ટુ બેક ટેસ્ટમાંથી કરવામાં આવે ત્યારે અવલોકન મળ્યા. તો પહેલા અવલોકનમાં શું મળશે? મેઇન વોટમીટરનું રીડિંગ. તો કે આપણે સમ્પનો ટેસ્ટ જોઈએ તો પહેલા અવલોકનમાં શું મળશે? W1 માં આયરન લોસ મળશે. બરાબર છે. તો કે કેટલા મળ્યા? તો કે 6 કિલો વોટ મેઇન વોટમીટરનું રીડિંગ. જ્યારે સેકન્ડરી શોર્ટ સર્કિટ સિરીઝ વોટમીટર હોય ત્યારે W2 માં કેટલું મળ્યું? જ્યારે ફૂલ લોડ કરંટ વહેતો હોય ત્યારે કેવું મળ્યું? તો કે ફૂલ લોડ કોપર લોસ કેટલો મળ્યો છે? 7.0 કિલો વોટ. બરાબર છે. તો દરેક ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી, એટલે એફિશિયન્સી બે ટ્રાન્સફોર્મરની શોધવાની. હવે આપણને ખબર જ છે કે સમ્પનર ટેસ્ટ હશે તો આઈડિયલ ટ્રાન્સફોર્મર હોવા જોઈએ. બરાબર છે. અને બીજું શું કીધું? ત્રીજો ટાર્ગેટ આપણો કે ફૂલ લોડ 0.8 પાવર ફેક્ટર ઉપર ફૂલ લોડ એફિશિયન્સી અને 3/4 ફૂલ લોડ પાવર ફેક્ટર લોડ હોય એના ઉપર 0.8 પાવર ફેક્ટર ઉપર એફિશિયન્સી ગોતવાની કીધી છે. બરાબર છે. હવે ખાલી મિત્રો યાદ રાખજો, સમ્પનર ટેસ્ટ માટે જ આ વસ્તુ છે. સમ્પનર ટેસ્ટમાં 2 ટ્રાન્સફોર્મર આવે તો 2 ટ્રાન્સફોર્મર આવે તો 2 ટ્રાન્સફોર્મરનો આયરન લોસ કેટલા આપ્યા છે? જુઓ અહીં મિત્રો, 6 કિલો વોટ. તો એક ટ્રાન્સફોર્મરના આયરન લોસ કેટલા થશે? 6/2 એટલે કેટલા થશે? 3 કિલો વોટ. માત્ર ને માત્ર સમ્પનર ટેસ્ટનો જ એક્ઝામ્પલ આપ્યું હોય ત્યારે. બરાબર છે. અથવા બેક ટુ બેક ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું હોય તો W1 એટલે મેઇન વોટમીટરનું રીડિંગ એટલે આયરન લોસ દરેક ટ્રાન્સફોર્મરના કેટલા થશે? તો કે W1/2. આ માટે તમારે લેક્ચર નંબર 16 ટેસ્ટિંગ ઓફ ટ્રાન્સફોર્મરમાં બેક ટુ બેક ટેસ્ટ ખાસ જોવું. બરાબર છે. લેક્ચર નંબર 16 બેક ટુ બેક ટેસ્ટ. બરાબર છે. તો દરેક ટ્રાન્સફોર્મરમાં આયરન લોસ કેટલા છે? તો કે W1/2. તો કેટલા થશે? 6/2 એટલે કે 3 કિલો વોટ. હવે દરેક ટ્રાન્સફોર્મર ઉપર ફૂલ લોડ કોપર લોસ, ફૂલ લોડ કોપર લોસ ગોતવા છે તો શું થશે? W2/2. બરાબર છે. W2/2 થશે એટલે W2 ની વેલ્યુ કેટલી છે? 7.0 કિલો વોટ. તો ડિવાઈડ બાય 2 એટલે 3.5 કિલો વોટ દરેક ટ્રાન્સફોર્મરનો ફૂલ લોડ કોપર લોસ થશે. હવે પ્રીવિયસલી ઘણા બધા સેશન આપણે જોયા છે, એમાં 0.8 પાવર ફેક્ટર ઉપર એફિશિયન્સી ગોતવી તો એફિશિયન્સીનું આપણી પાસે ઇક્વેશન જ છે. તો કે શું છે? તો કે આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. તો આવો ઇનપુટ આપણી પાસે હોય નહીં. બરાબર છે. તો આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ તો શું થશે? એક જ મિનિટ હો મિત્રો. આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. ઇનપુટમાં આઉટપુટ શું છે? તો કે KVA ઇન્ટુ cos 5. તો કે KVA કેટલા છે? 100
100 kVA છે. અહીં રકમમાં ભૂલ છે. મલ્ટીપ્લાઇડ બાય 0.8 તો 0.8 પાવર ફેક્ટર તો 80 કિલોવોટ થશે. અહીંયા 100 kVA લખો, બરાબર છે. રકમમાં આ લોકો ભૂલ કરે છે એટલે પછી આ પાછળથી આપણને પ્રોબ્લેમ થાય છે. આ તમારી બુકની રકમ છે એટલે સુધારી નાખજો. અહીંયા 100 kVA લીધેલા છે તો જ અહીંયા 80 આવશે, બરાબર છે. 10 kVA હોય તો 8 કિલોવોટ આવશે, બરાબર છે. હવે આઉટપુટ શું છે? 80 કિલોવોટ. ઇનપુટ શું છે? તો કે આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ. તો આઉટપુટ કેટલા છે? 80 પ્લસ આયરન લોસીસ કેટલા છે? 3 ને કોપર લોસીસ કેટલા છે? 3.5 કિલોવોટ. તો આ એફિશિયન્સી કેટલી થશે? 92.48 એફિશિયન્સી થશે, બરાબર છે. ફૂલ લોડ હોય અને 0.8 પાવર ફેક્ટર હોય ત્યારે એફિશિયન્સી શું થશે? તો કે 92.48 એફિશિયન્સી થશે, બરાબર છે. સમજાઈ ગયું? એકદમ ઇઝી છે મિત્રો. હવે પછીની વાત કરીએ તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા લોડ કેટલો કીધો? તો કે 3/4 ફૂલ લોડ. આયરન લોસીસ સેમ રહેશે થ્રુ આઉટ ધ ટ્રાન્સફોર્મર, કોઈ પણ ગણતરી. પરંતુ કોપર લોસીસની જ્યારે વાત કરીએ ત્યારે કેટલા લોડ ઉપર તે કનેક્ટ થાય છે એના ઉપર વાત થાય. તો અહીંયા ફૂલ લોડ કોપર લોસ કેટલા આપ્યા? તો કે 3.5. પરંતુ હવે આપણે એને ચલાવવાનું ક્યારે છે? તો કે 3/4 ફૂલ લોડ એટલે 0.8 પાવર ફેક્ટર ઉપર એફિશિયન્સી. તો આઉટપુટ બરાબર શું થાય? તો કે kVA ઇન્ટુ cos 5. તો કે kVA કેટલા છે? તો કે 100. cos 5 કેટલા? 0.8 તો 80 કિલોવોટ. હવે કોપર લોસ આવ્યો, પરંતુ અહીંયા રકમ જુઓ મિત્રો, 3/4 ફૂલ લોડ છે. ફૂલ લોડ ઉપર કોપર લોસ પ્રીવિયસલી કેટલા હતા? 3.5. પરંતુ હવે શું છે? 3/4 ફૂલ લોડ. તો 3/4 નો સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય 3.5. તો આ આઉટપુટ આન્સર કેટલો આવશે? 1.97. તો એફિશિયન્સી કેટલી થશે? 60 ડિવાઇડેડ બાય 60 પ્લસ આયરન લોસીસ, આ બરાબર છે. 60 અહીંયા 80 આવશે આન્સર, બરાબર છે. kVA ઇન્ટુ cos 5 અહીંયા 0.8 આપેલા છે, 0.6 આપેલા હોત ને તો આ આવશે, બરાબર છે. તો 80 ડિવાઇડેડ બાય 80 પ્લસ 3 પ્લસ 1.97. તો એફિશિયન્સી કેટલી આવશે? 92.35, બરાબર છે મિત્રો. તો આ તો આપણો આન્સર. જો તમને મારો લેક્ચર ગમ્યો હોય અને એક્સપ્લેનેશન ગમ્યું હોય તો આ લેક્ચરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.